નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટીમમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં નવી વરસાદી સિસ્ટમ 2 થી 3 દિવસ ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં હવામાન પરિસ્થિતિ ફરી એકવાર સંપ્રદાય વળાંક લેવાની તૈયારીમાં છે। પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ આકાર લઈ રહી છે, જે કે આગામી દિવસોમાં નોંધપાત્ર અસર ઊભી કરી શકે છે। મળતી વિગત અનુસાર અંબાલાલ પટેલના મતે આગામી 2 થી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદનો માહોલ યથાવત રહેવાની સંભાવના છે। ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જેમ કે વડોદરા, પંચમહાલ અને નડિયાદમાં વરસાદની ઝાપટા આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેર વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છ વિસ્તારમાં પણ આગામી 2-3 દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની સંભાવના।